આજના વિડીયોમાં એક નાનકડી વાર્તા એ વિશે જાણીશું આપણે કે ઘણા કાર્યો એવા હોય કામ કે આપણે એવું વિચારીએ કે આજે નહીં કાલે કરીશું. તો એ વિશે આજે એક નાનકડી વાર્તા. તો એક મજદૂર હતો જે માટી કામ કરતો હતો. તે પોતાના ગધેડા ઉપર ખાણમાંથી માટી લાવી અને લોકોના ઘરે નાખવા જતો હતો. તો તેને માટી ખોદતા ખોદતા એક એવો ચમકતો પથ્થર મળ્યો, હીરો, કે જેને એને હીરાની ઓળખ તો હતી નહીં. તો તેને તે હીરો પોતાના ગધેડાના ગળામાં દોરો બાંધીને લટકાવી દીધો. તો રસ્તામાં એ જતો હતો, ત્યાં એક વેપારી હતા, દુકાનદાર. તો એની નજર પડી અને પૂછ્યું કે અલ્યા એ આ ગધેડાના ગળામાં તે આ ચમકતો પથ્થર કેમ બાંધ્યો છે? તો તે મજૂરે જવાબ આપ્યો કે મને આ માટીની ખાણમાંથી મળ્યો, તો બસ મેં આ ગધેડાને પહેરાવી દીધો. તો એ વેપારીને એ ચમકતો પથ્થર બહુ જ ગમી ગયો. તો વેપારીએ કહ્યું, તું મને આ ચમકતો પથ્થર આપી દે, મને આ બહુ ગમે છે. તો તેના બદલામાં તું શું લઈશ? તો પેલા મજૂરે જવાબ આપ્યો કે મને તો 1 કિલો ગોળ આપી દો, બસ મારે બીજું કશું જોઈતું નથી. તો બસ વેપારીએ 1 કિલો ગોળ આપી અને તે ચમકતો પથ્થર ખરીદી લીધો. અને તે વેપારીને પણ હીરાની ઓળખ હતી નહીં, તો તેને તેના ત્રાજવામાં લટકાવી દીધો. આમ થયું અને બીજા દિવસે એ વેપારીને ત્યાં એક હીરાનો ઝવેરી આવ્યો. તેણે આ હીરો ત્રાજવામાં લટકતો જોયો અને તેને થયું કે આ ચમકતો હીરો છે અને આ વેપારીને કદાચ આનું કંઈ ભાન નથી. તો એને વેપારીને પૂછ્યું, આ ચમકતો પથ્થર ક્યાંથી લાવ્યા? તો એને કહ્યું કે આ મજૂર પાસેથી મેં 1 કિલો ગોળ આપી અને લીધેલો છે, મને ગમ્યો તો મેં ત્રાજવામાં લટકાવી દીધો છે. તો વેપારીએ કહ્યું, બોલ તારે આ વેચવો છે? તો એના બદલામાં તું શું લઈશ? તો વેપારીએ કહ્યું કે એના બદલામાં હું 100 રૂપિયા લઈશ. મેં 1 કિલો ગોળ 50 રૂપિયાના લેખે આપેલો, તો એના ડબલ અત્યારે હું એ ચમકતા પથ્થરના 100 રૂપિયા લઈશ. તો એ હીરાના ઝવેરીએ થોડી કંજુસાઈ કરતો કહ્યું, ના, મને 80 રૂપિયામાં આપી દે. તો વેપારીએ કહ્યું, ના, હું 100 રૂપિયામાં જ આપીશ. તો થોડી રકઝક કરી છતાં પણ વેપારી માન્યો નહીં કે 100 રૂપિયામાં જ આપીશ. તો તે હીરાના ઝવેરીએ કહ્યું, એ બહુ કંજૂસ હતો. તો એને કહ્યું, ના, 80 રૂપિયામાં જ હું તો ખરીદું. તો વેપારીએ ના પાડી. તો હીરાનો ઝવેરી જે હતો તે પાછો ગયો અને એમ થયું કે કાલે આવી અને લઈ જઈશ. એમ કરી અને ઘરે ગયો. એ પછી એક બીજો હીરાનો ઝવેરી હતો, ત્યાં આવ્યો. તેની ગાડી ત્યાંથી જતી હતી અને એટલામાં જ ખરાબ થઈ. તો રિપેરિંગ માટે રાખેલી એટલામાં જ તો ફરતો આ વેપારીને ત્યાં આવ્યો. એ વેપારીને ત્યાં બધી વસ્તુઓ ઘર ખરીદવાની જે કરિયાણાની હોય તે મળતી હતી. તો આમ જોતો તે ઝવેરી ત્યાં આવ્યો અને તેને આ ચમકતો પથ્થર ત્રાજવામાં જોયો. એને પૂછ્યું કે આ ચમકતો પથ્થર છે હીરો, એ તારે વેચવો છે? તો પેલા વેપારીએ કહ્યું કે હા, 100 રૂપિયા આપો તો હું આપી દઉં. તો પેલા ઝવેરીએ ફટાફટ વેપારીને 100 રૂપિયા આપી અને એ ચમકતો પથ્થર લઈ અને ફટાફટ ત્યાંથી ગાડી લઈને નીકળી ગયા. એ પછી બીજા દિવસે પેલો કંજૂસ હીરાનો જે ઝવેરી હતો તે આવ્યો અને કહ્યું કે પેલો ત્રાજવામાં લટકાવેલો ચમકતો પથ્થર દેખાતો નથી, ક્યાં ગયો? તો પેલા વેપારીએ કહ્યું, તમારા ગયા પછી બીજો એક આવ્યા હતા ભાઈ, તો એમને મને 100 રૂપિયા આપ્યા અને એના બદલામાં મેં એમને પથ્થર આપી દીધો. તો પેલો કંજૂસ હીરાનો ઝવેરી એ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે તમને કશી ભાન પડે છે? કંઈ ખબર પડે છે? તમે 100 રૂપિયામાં આ ચમકતો પથ્થર આપી દીધો. તો એ ચમકતો પથ્થરનો હતો એ મોંઘો હીરો હતો, તો તેની લાખોમાં કિંમત આવતી. આમ કહ્યું તો તે વેપારીએ કહ્યું કે મૂર્ખ હું નથી, મને તો એનું ભાન નથી કે હું કોઈ હીરાનો વેપારી કે ઝવેરી નથી. હું તો સામાન્ય એક વેપારી છું. તો મને માલ સામાનમાં જ ખબર પડે, હીરામાં કંઈ ખબર પડે નહીં. પણ તમે તો હીરાના ઝવેરી હતા, તો તમને ખબર હતી કે આ લાખોની કિંમતનો હીરો છે. તો તમે 80 રૂપિયામાં લેવા માગતા હતા, તો 20 રૂપિયા માટે
તમે આ લાખોની કિંમતનો હીરો તમે ગુમાવ્યો તો મૂર્ખ હું નહીં, મૂર્ખ તમે છો. તો આ 20 રૂપિયા માટે કાલે આવીને લઈ જઈશ એમ કહી અને તે ઝવેરીએ લાખોની કિંમતનો હીરો ગુમાવ્યો. તો આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે ઘણા કામ એવા હોય કે જે તે સમયે જ કરી દેવા. જો કાલના ઉપર રાખીશું તો આપણા હાથમાંથી પણ ઘણું બધું જઈ શકે છે. તો મિત્રો, આ વિડીયો અને આ વાર્તા સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરવું અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું. ફરી મળીશું નવા કોઈ વાર્તા સાથે, નવા વિડીયો.